નમસ્કાર. હું ડૉક્ટર દીપક રાજગુરુ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રવક્તા તરીકે સૌને નૂતન વર્ષના અભિનંદન સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનો આજે એક મહત્ત્વનો નિર્ણય છે કે માર્ચ 2020થી લોકડાઉન થયું ત્યારથી શાળાઓ બંધ છે અને હજી સુધી ભૌતિક રીતે શાળાઓ શરૂ નથી થઈ શકી. રાજ્ય સરકારનો 7/10/2020નો એક પરિપત્ર છે ફી ભરવા બાબતનો અને શાળાઓ કેવી રીતે ઓનલાઈન ચાલુ રાખવી તે અંગતની સ્પષ્ટતા થયેલી છે. રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા પરિપત્ર પછી પણ રાજ્યમાં ઘણા બધા એવા વાલી મિત્રો છે કે જેમણે સમયસર પોતાની ફી પણ ભરી નથી. ફી તો હોઈ શકે કે આર્થિક મુશ્કેલીના કારણે તેઓ ના ભરી શક્યા હોય, પરંતુ એવા ઘણા બધા વાલી મિત્રો છે કે જેમણે શાળાનો સંપર્ક પણ કર્યો નથી. હમણાં જ આપણે દિવાળી વેકેશન પૂરું કર્યું ત્યાર પછી નવું સત્ર પણ શરૂ થયું 18મી નવેમ્બર 2020થી. 23 તારીખથી રાજ્ય સરકારે ભૌતિક રીતે શાળાઓ શરૂ થાય 9, 10, 11, 12માં તેનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ કોવિડ-19 કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતા જે સંક્રમણ વધ્યું છે તેના કારણે આપણે ભૌતિક રીતે શાળાઓ શરૂ નથી કરી શક્યા. તે બાબતે અત્યારે શાળા સંચાલકો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની મૂંઝવણો વધતી જાય છે કે ક્યારે શાળાઓ શરૂ થશે. તેવા સંજોગોમાં હાલ અમારી પાસે માત્ર ને માત્ર એક જ વિકલ્પ છે, ઓનલાઈન એજ્યુકેશન, વર્ચ્યુઅલ ક્લાસીસ, હોમ લર્નિંગ. મિત્રો, આપના માધ્યમથી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનો નિર્ણય છે કે 15મી ડિસેમ્બર 2020 સુધીમાં જે વાલી મિત્રો પોતાની શાળાનો સંપર્ક નથી કરી શક્યા તેઓ સત્વરે કરે. 15 દિવસમાં પોતાનો નિર્ણય લઈ લે કે તેમને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવું છે કે નહીં, બાળકનું નામ શરૂ રાખવું છે કે નહીં, શાળા સાથે કોઈ પણ તકલીફ હોય તો તેની સ્પષ્ટતા કરે. પોતે જો આર્થિક રીતે ખૂબ મોટી મુશ્કેલીમાં હોય અને ફી ભરી શકે તેવી સ્થિતિમાં ન હોય, તેમ છતાંય તેમના બાળકનું નામ અને એજ્યુકેશન ચાલુ રાખવા માગતા હોય તેવા વાલીઓને 15મી ડિસેમ્બર 2020નો સમય આપવામાં આવે છે. ત્યાં સુધીમાં જે તે શાળાના સંચાલક અને આચાર્યનો સંપર્ક કરે અને પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ રીતે ચાલુ રહે અને શિક્ષકો પણ તેમને ઓનલાઈન એજ્યુકેશન આપી શકે તે માટેની તકેદારી લે તેવો સ્વનિર્ભર શાળા સંચાલકનો આ નિર્ણય આપને જણાવી રહ્યા છે. થેન્ક યુ. નમસ્કાર.